તમારી નિશાની પણ દુઃખ કેમ આવે સમજાવો સમજાવો એ આ 4 છે કેટલા 4 સાહેબ વચ્ચેની આંગળી મોટી છે તમારે બધાને હોશિયાર થવું છે મનને કાબુ આ માન જો અગ્નિ માન બુદ્ધિ અને પૃથ્વી આ બેનો છે એ પૃથ્વીનું રૂપ છે એટલે બેનો નીચી હોય આ ગેરંટીથી કહું છું અને ભાઈઓ આકાશની રૂપ એટલે ભાઈઓ ઊંચા હોય રામાયણમાં એવું જ હતું રામ કરતા સીતા નીચા આજ પણ રામફળનું ઝાડ જોજો રામફળનું ઝાડ જોજો અને સીતાફળનું ઝાડ જોજો સીતાફળનું ઝાડ કરતા રામફળનું ઝાડ ઊંચું છે એટલે ભાઈઓ બેન આકાશ જોડે સંબંધ ધરાવે એટલે ઊંચા હોય પણ એક બેને કીધું મને કે તમે કેમ નીચા હવે ખોટું મત લગાડજો બે અડધા અડધા ભાગ લીધા ને એટલે સાહેબ અમારામાં બેનોને ગુણાયા જે ભાઈઓ નીચા હોય એમનામાં બેનોને ગુણ તો હોય છે અમારા ઘરમાં છોકરા અમારે રાખવા પડે છે પણ લગ્ન કરતી વખતે ધ્યાન રાખવું પડે જો પત્નીની હાઈટ ઊંચી હોય ને તો પ્રોબ્લેમ શું થાય ખબર છે મારા ઘરમાં હું જાઉં તો મારે આમ જોવું પડે એ મારા આમ જોવે ખરેખર કહું છું આપણે હે ને અને એટલા માટે વટ રાખવો હોય ને તો આપણા કરતા નીચી હાઈટ બીજું કોઈ ન મળે ચાલશે કુંડળી ની મળે ચાલશે પણ હાઈટ તો નીચી હોવી જોઈએ ખોટું મત લગાડજો એક વાત કહી દઉં આ રીતે એને મન જોડે બે વસ્તુને જોડી દીધી આકાશનું મન એટલે ચંદ્ર અને પૃથ્વીનું મન એટલે જળ સાહેબ બંનેમાં ખેંચાણ આવ્યું એટલે પૂનમની ભરતી આવે એટલે અમાસની ઓટ આવે આ સાહેબ મોટું ગુરુત્વાકર્ષણ બળ કાઢ્યું સાહેબે કીધું મન કાબુમાં આવતું નથી મેં કીધું બનાવવા વાળો હોશિયાર હતો કાબુમાં લાવવા માટે શું કરવું પડે એ પછી કહું પણ સમજી જાવ ને એટલે અહીંયા તમે ટીલું કરીને એમ કહો છો સુખ દુઃખ મારી સાથે છે ફરતીને ઓટ આવે જ નહીં હા સુખ દુઃખ બધું તમારી સાથે છે બતાવવા ગોળ ટીલું કરો અને લગ્ન વખતે લો લગ્ન પછી વધી જાય સુખ દુઃખ ખરેખર કહું લગ્ન પછી સાહેબ દુઃખે વધે ને સુખે વધે હસતા રહેજો ગમે એટલે દુઃખ આવે અને હસતા રહેજો તો મિત્રો મળશે પણ જેનું થોબડું આવું એને કોઈ મિત્ર મળે આ શેડલામાં મારા મિત્રો છે કારણ કે થોબડું એવું છે મારા મિત્રોમાં લાલીઓ પાટીઓ નટીઓ સોરીઓ ભૂરીઓ તમે તો ઓળખતા હશો અમારી બધાની અમારા ગામમાં સાપ કેવી તમારા જેવી છે લાકડા સાપ પરાગભાઈ કોઈ પાસે બેઠું અમર ના હાલે અમે કોકના ઓટલા જ ભાગતા હોઈએ અને ઓટલા પર બેડા બેડા મોટી મોટી વાતો કરતા હતા હું કેવી વાતો કરતો કોઈ તમારે સાંભળ્યું છે હા તો તમે આને પકડો હું બતાવો એક્શન મને લાવીએ કીધું તમને મારા દાદાની ખબર છે મેં કીધું ના એટલા બધા ખતરનાક હતા મારા દાદા એકવાર ગંગામાં પડ્યા હતા ગોદાવરી ગોથી નીકળ્યા દાદીઓ બોલે એટલે ભાટીઓ બોલે હિન્દુસ્તાનનો રિવાજ છે એક ખાડામાં પડે એટલે બીજો તમે કઈ ભણો છો તમે લખેલું વાંચો છો રાઈટ સાહેબ મારે વંચાવું છે જે લખેલું નથી લખેલું નથી એટલે વાંચવું છે બતાવો અમારા ગામમાં ગાડી આવી સાહેબ ગાડી અને ગોડીમાં ફેરશું ખાલી મીંડાનો ડેમ ગોડી લખો એટલે મીંડું કરો ગાડી આવી એક કૂતરે પ્રાગભાઈ ગાડીને જોઈને તો મારું પેલું ગાડીની લારે એને જોયું તો બીજું ત્રીજું આખા ગામના કૂતરા ગાડી લારે અમારા ગામમાં એકે વધ્યું નહીં બધા એક ગાડો કૂતરો બેઠો બેઠો વિચાર કર્યો આ બધા દોડે છે કેમ એને કૂતરાને પૂછ્યું જો કૂતરો કઈ રીતે બોલે એને કહું તમે એને કીધું પેલે કૂતરી જવાબ આવ્યો કૂતરા શું બોલે ખબર પડી તમારે હોશિયાર થવું છે 3 વસ્તુ સાહેબ શીખવી પડી છોકરો માતાના ઉદરમાં હોય ત્યારે ઉલટા મસ્તકે હોય છે આ વનસ્પતિને ઓળખ્યા વગર નહીં ચાલે 18-12 વનસ્પતિ ઓળખે એ પછી આગળ જાય ને પ્રાણીઓને ઓળખે એટલે છોકરું નાનું હોય તો 4 પગે હેડે તમે હેડે હતા ને પછી તમે ઉભા થાવ એટલે સ્થિર થાવ શિવ શક્તિની ઓળખાણ થાય પછી ઓછાય અને પછી લખો ત્યારે ચોંચ ઉડી શકો હા પરીક્ષાઓ નહીં કૂતરો કઈ ભાષામાં બોલે